परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એકસો 51 અહીં તાત્પર્ય છે કે આત્મા ઉપર બેલેલી આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે ભગવાન આત્મા જે આ વ્યવહાર જીવત્વના પ્રાણથી જુદો છે. અત્યારે આત્મા અંદર શુદ્ધ થઈ શકે છે ને અહીંયા કે આત્માનું વિરુદ્ધ સાધવા માટે વ્યવહાર જીવત્વના હેતુભૂત ઉદ્ગલિક પ્રાણ આદર્શ પ્રાણ આ તો જડ છે, અજીવની અવસ્થા છે. એનાથી જુદું પાડવા માટે જ્ઞેય છે ને એ જ્ઞેય પર છે ને આ જ્ઞેય સ્વ અંદર ભિન્ન છે. એવું જ્ઞેય આત્મા ઉદ્ગલી પ્રાણથી ઉચ્છેદવા યોગ છે. પરથી રહિત ઉપયોગ આત્મજ્ઞાન સ્વરૂપ છે. ઉપયોગ એટલે ટીકાવ જે જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપ આત્મા છે એમાં વસીને એટલે કે એનું ધ્યાન કરીને એટલે કે એ વસ્તુના ઉપયોગ સ્વભાવમાં એકાગ્રતા વસીને એને જુદા પાડવા કામ છે. કેમ કે પ્રાણા તો જળ માટે અજીવની પર્યાય છે. એને પોતાનો સ્વભાવ કાયમી જાણવું દેખવું એવું એનો ઉપયોગ સ્વભાવ ટીકાવ એમાં વસીને એ તરફના ઝુકાવમાં સ્વભાવમાં એકાગ્ર થઈ અને એ પ્રાણ જે પૂજગલના પર્યાય છે એ જુદા પાડવા એટલે ઘણું વસે તે જુદા પડી જાય.
જુદું છે તે જુદો પાડવું વેદ વિજ્ઞાનની વાત છે. જેનો હોવાપણ ભગવાન આત્માનું જ્ઞાન અને દર્શન ઉપયોગ સ્વરૂપ જોવા પહોંચી આવશે એવા સ્વભાવમાં વસીને અર્થાત એ સ્વભાવનું ધ્યાન કરીને અથવા વર્તમાન જ્ઞાનમાં તેને ધ્યેય બનાવીને શુદ્ધ સ્વરૂપ પૂર્ણ ચિદાનંદ આત્મા એને વર્તમાન દિશામાં ધ્યેય બનાવીને ત્યાં રહેવું, તેમાં ઠરવું એ ઉદ્ગલિત પ્રાણથી જુદા કરવાનો ઉપાય છે. પછી એને પ્રાણ નહીં મળે. પ્રાણ જે છે એને અનુસરીને મોહને રાગ દ્વેષ થતા એ નવા કર્મ બંધનનું કારણ થતું એ ભગવાન આત્મા જાણક અને દર્શન સ્વભાવરૂપ ત્રિકાળ વસ્તુ છે. તેનો આશ્રય લઈ તેને ધ્યેય બનાવી તેમાં એકાગ્ર થવું એ જળ પ્રાણથી જુદા પાડવાનો છેદવાનો ઉપાય છે. જેમ અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ જેમાં સ્ફટિક મણી મૂકે એવું વર્તન આદિ આવી કે અનેક રંગવાળી આશ્રયભૂત જેમાં મૂકે એવું વસ્તુ અનુસાર સ્ફટિક મણીનું અનેક રંગી પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત થયેલું ભીન પડીને શું કીધું? અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ સ્ફટિક મણી તેને અનુસારે અનેક રંગી પરિણમન થવું, અનેક રંગનું પરિણમન સ્ફટિકમાં થવું, તેનાથી તદ્દન વ્યાવૃત થયેલા એનાથી રહિત થયેલું સ્ફટિક મણી ઉપલબ્ધપણાનો અભાવ છે, એને મલિનપણાના પરિણમનનો અભાવ છે. તેમ અનેક પ્રકારના કર્મ ઇન્દ્રિયોને ઇત્યાદિ અનુસાર કર્મને ઇન્દ્રિયોને અનુસરીને થતા અનેક પ્રકારનું વિકારી પરિણમન એવો જે દોષ અને અધર્મ ભાવ તેનાથી તદ્દન વ્યાપ થયેલો આત્મા પરને અનુસરવું છોડી દઈને કર્મ ઇન્દ્રિયો આદિ તેને અનુસરવું છોડી દઈને શુદ્ધ ચૈતન્ય ઉપયોગને અનુસરીને જે પરિણામ થાય એનાથી તદ્દન વ્યાપ થયેલો એ વિકારી ભાવથી જુદો પડેલો ભગવાન આત્મા અંદર માર્ગ અંતરનો ભીન પાડવાનો ઉપાય અલૌકિક છે. ચૈતન ભગવાન શુદ્ધ અંદર છે શબ્દ
કેવળ જ્ઞાન દર્શન ઉપયોગ નિજાત્માનું ધ્યાયથી છે ને, સંસ્કૃત ટીકામાં છે. એ કર્મ બીજ ચમત્કારાત્માનું પ્રતિબદ્ધ જ્ઞાનાવરણાદિ કર્મ બીજ સમજતી. એ જીવ કર્મને અનુસરીને જે વિકારમાં રંગાતો હતો, ઇન્દ્રિયોને આ અનુસરીને જળ, એને અનુસરીને વિકારમાં રંગાતો હતો, એને ચૈતન્ય અનુસરીને પ્રવૃત્તિ કરતા એ રંગથી વ્યાવૃતમાં ભીન પડી જાય છે. આવું શું છે? રેગેન્ડિયા બેનિયાને 10મી સામે ડૂબણી હતું થઈ ગયું ત્યાં. પણ 10મી સામે ડૂબણ ક્યારે કે પરને અનુસરીને થતા ભાવને છોડી દઈ સ્વને અનુસરીને પરિણામ કરે ત્યારે 10મી સામે ડૂબણ થયું. છે જ ક્યાં ભાગશાળી જેવો ત્યાં આ વાત મળે. કેશી પછી પોતાનું જે અસ્તિત્વ છે ચૈતન્યનું, એનાથી પૂતગલના પરિણામનું અસ્તિત્વ તો ભિન્ન છે. આ શરીર, ઇન્દ્રિયો, આ બધા જડની પંચદશાઓ ભગવાન આત્માના હોવાપણાથી એનું હોવાપણું અનિરીક્ષી છે. એ જે એકલા ઉપયોગ માત્ર આત્માના ટીકામાં આવ્યું છે ને, ઉપયોગ જાણવું જેનો સ્વભાવવાન આત્મા, જેનો સ્વભાવ કાયમી, એ વસ્તુ કાયમી, એનો જ્ઞાન દર્શન સ્વભાવ કાયમી, અસલી અવિનાશી સ્વભાવ. એવા અવિનાશી સ્વભાવમાં એકલા ઉપયોગ માત્ર આત્મામાં સુનિશ્ચળપણે વસે છે. ઇન્દ્રિયોને, કર્મને, શરીર આદિને અનુસરીને જે વિકારી પરિણામ થતા એનું અનુસરવું જેણે છોડ્યું છે અંદરમાં આ ભગવાન આત્મા અસ્થિપણે ઉપયોગ જ્ઞાન દર્શનના સ્વભાવ ભાવ પદાર્થ એમાં વસે છે. એટલે કે તેનું ધ્યાન કરે છે, એ વિકારના પરિણામથી નિવૃત્ત થાય છે. ઉપરોક્તપણાનો અભાવ હોય છે, જેથી એને મલિન પરિણામનો અભાવ હોય. કેમ કે પરનું અનુસરવું છોડ્યું અને સ્વસ્વભાવનું અનુસરણ કર્યું, એને મલિન પરિણામનો અભાવ હોય છે. સમજાય છે કાંઈ? જે પોતાની ચીજથી ભિન્ન ચીજ છે, કર્મ, ઇન્દ્રિયો, શરીર, પછી કહેશે સંસાર, આનંદ, વ્યંજન પર્યાય, પછી કહેશે
એને અનુસરીને જે વિકારી ભાવ થાય એ સંસાર છે, એ દુઃખો છે. એનો અનુસરણ છોડી દઈ ભગવાન જ્ઞાન દર્શન સ્વભાવ, જેનો ત્રિકાળી સ્વભાવ ઉપયોગ છે. બધામાં આવ્યું ને વેદ જ્ઞાન ઉપયોગમાં ઉપયોગ. સમર અધિકાર એટલે ઉપયોગમાં ઉપયોગ છે. એટલે સ્વસ્વભાવને અનુસરીને થતા પરિણામ એમાં આત્મા છે. સમજાણું કાંઈ આ ધર્મની ઝીણી વાત છે. જંજભાઈ અત્યારું જે બહારથી બધું પૂછ્યું હતું ને સરસ્વતીને દોડો એ ચિમભાઈ કરે સમય કરે ધર્મ થઈ જાય. શું પણ કોને કેવા પ્રવાહ પરધર્મને અનુસરીને થતા પરિણામ એ તો ક્યાં આવ્યું? સમજાણું કાંઈ ભગવાન ત્રણલોકનો નાથ ચિદાનંદ સહજાનંદ પ્રભુ જેની ખાણમાં અનંત ચતુષ્ટ પીડ્યા છે. આમ જ્ઞાનનું અંદર જોવા જાય કઈ ભર્યું નથી એવું અનંત જ્ઞાન છે, જેમાં અનંત દર્શન છે, જેમાં અનંત આનંદ છે, જેના અસ્તિત્વમાં અનંત પુરુષાર્થ વીર્ય અનંત છે. એ ચતુષ્ટથી માંડીને અનંત ગુણ સ્વભાવ એને જે અનુસરે એને પદની અનુસરણમાં થશે. પ્રભુ આ નગર લૂંટાઈ ગયું. હવે તો પ્રભુ સારું અક્ષય શરણ છે. અક્ષય ન થાય અક્ષય એવો જે ભગવાન આત્મા એને અમે અરજી કરીએ છીએ. પ્રભુ તારી નગરીની સંભાળ હવે કરવાની થાય. આ નગરી તો લૂંટાઈ ગઈ. હતા મોટી કાગળ મોટા. એનો અર્થ એ કે આ વસ્તુ છે, પણ પ્રાણાદી મોડા પડી ગયા, પેલા થઈ ગયા, કાન પૂરી સાંભળે નહીં એમ આવ્યું છે. આંખે જોવે તો તેજ દેખાય નહીં, વસ્તુ દેખાય નહીં. પેટલાદમાં અનાજ જાતું નથી. પેટલાદ અનાજ જાય તો પાછું મળી જાય છે. ધંધો હાલતો નથી ત્યાં પેટલાદ. મોટી થાય, અમન થાય, પચે નહીં, સારા થાય. એવી જે આ ચીજ છે એની હયાતી છે, પણ એને અનુસરવું તો મહાધર્મ છે. ભગવાનનું અસ્તિત્વ છે આ બાજુ એમ કે છે. જ્ઞાન
નજર નાખીએ ભગવાન પૂર્ણાનંદ બિરાજે છે. એવો જે અંદર આનંદનો નાદ પ્રભુ અનંત આનંદ ને અનંત શાંતિ અનંત સ્વચ્છતા અનંત પ્રભુતા એવી બે પદ શક્તિઓનો સાગર પ્રભુ એમાં ઠર એ વાસ્તુ લયમાં એમ કે છે એમ કહ્યું ને અહીંયા સુનિચવ પણ વસે છે. ભગવાન તે સ્વરદ્રવ્યને અનુસરીને ભાવમાં વાસ્તુ કર્યું છે. પ્રભુ એ તો અધર્મમાં છે. ભગવાન અંતર સ્વરૂપી અસ્થિત મહાપદાર્થ પ્રભુ છે, જેના ગુણની સંખ્યાની હદ નથી અને ગુણની શક્તિનું માપ નથી. એવો જે દર્શન જ્ઞાન ઉપયોગમય વસ્તુ ઉપયોગને આત્મા ગણે છે. મુખ્ય વસ્તુ છે ઉપયોગ લખણો જીવો. એ પરમજનજી ઉપયોગ લખણો જીવો નહોતું કર્મ ખાય ઉપયોગ દેખાવ જાણવું દેખવું એ ઉપયોગ એને અનુસરીને થતા પરિણામ એટલે કે એમાં રહેતા થતા પરિણામ એટલે કે એને ધ્યેય બનાવીને થતા ભાવ એ વિકારી પરિણામથી નિવૃત્ત છે. નહીં આવો મારે છે. રોજોને તો સ્થાનક વશમાં આવાજ મળી નથી. આવતા ગુજરાત કામ બધું સુનાયા. અરે પૂર્વજો અમારા સંપ્રદાયના ગુરુ પરધર્મને અનુસરીને થતા પરિણામથી અધર્મ છે. એનાથી વ્યાવૃત રહિત થવું હોય તો ભગવાન આત્માને અનુસરીને પરિણામ કરવા એટલે કે એમાં વસવું એટલે કે જે અંદર વાસ્તુ એમાં નહોતું કરવી વાસ્તુ કરવું. પૂર્ણ જ્ઞાન ને દર્શન ને આનંદના સ્વભાવ આવો પદાર્થ પ્રભુ એમાં વાસ્તુ કરવું પર્યાય દ્વારા એમાં ઠરવું એમ કે છે. સુજનમલજી આવી વાતો એનું નામ ધર્મ. એ ધર્મના પરિણામે અધર્મના પરિણામથી મુક્તિ. સંસારના પ્રાણ રહીને નહીં મળે કહી છે ને. ઘણું તે પાણા અનુચરંતી છે ને ચોથું શુભ છે ચોથી દીઠી. જેણે આ 10 પ્રાણ માટીના જળ એને અનુસરીને થતા વિકાર એ ભગવાન આત્માના અનુસરીને થતા વિકારી ભાવ શુદ્ધ ઉપયોગરૂપ ભાવ
એનાથી નિવૃત્ત થયો વિકારથી, એને હવે પ્રાણ કેમ મળશે? એ પ્રાણ દસ નહીં મળે. એને તો અનંત આનંદ જ્ઞાન આદિ શુદ્ધ પૂર્ણ પ્રાણ પ્રાપ્તિ થશે. સારી ભાઈ વ્યાખ્યા. ઉપરક્તપણાનો ભાવ હોય તે અભાવથી પૌદ્ગલિક પ્રાણોની પરંપરા અટકે. એટલે કે પ્રાણ નવા એને મળતા વિકારી પરિણામથી અટક્યો તો વિકારીથી બંધ થતું અને એનાથી પ્રાણ મળતા એ અટકી ગયું. આ રીતથી પૌદ્ગલિક પ્રાણોનો ઉચ્છેદ કરવાયું છે. પાંચ ઇન્દ્રિયો, મન, વચન ને કાયા, શ્વાસ ને આયુષ, એનો અભાવ કરવા જેવો છે. કેમ કે વસ્તુ આમાં નથી, આંખ છે આમાં નથી. ભગવાન આત્મામાં એ નથી. તેથી સંયોગે જે પ્રાપ્ત થાય છે એનો પણ અભાવ કરવા જેવું છે. ધ્યાન રાખે તો સમજાય ગયું. ભાષા તો સાદી છે, ભાવ ભલે છે, પણ બાપુ કામ તો 8 વર્ષના છોકરાઓ કામ કર્યા. ચક્રવર્તીના રાજકુમારો 8 વર્ષના એ અંદરમાં જઈને ઠર્યા ને કેવું ના લીધા છે. ચક્રવર્તીના પુત્રો, તીર્થંકરના પુત્રો કેટલાક 8 વર્ષની ઉંમરે 9.25 મહિના અંદરના 8.25 વર્ષ બહારના એમ કરીને 8 વર્ષ. 8 વર્ષે 8 કર્મનો નાશ થયો. એક ક્ષણમાં અંદરમાં જતા પૂર્ણાનંદના પ્રાણને સંભાવ દેતા, જેને અનંત જ્ઞાન દર્શનના પ્રાણ પ્રગટ થયા, આ પ્રાણ રહ્યા અશરીરી, અશરીરી થઈ ગયા. બાકી એમ નહીં કે અમને બાળક છે એમાંથી ન સમજાય. બાળક તો શરીર છે, આત્મા ક્યાં બાળક છે? યુવાન શરીરની બહુ મજબૂતાઈ, 8 ઇન્દ્રિયોના વિષયો. પ્રભુ એ તો જળની દિશા છે ને. યુવાની 8 એ તો જળની દિશા છે. એ આત્માને નથી, એ આત્મા યુવાન નથી. આત્મા તો યુવાન ત્યારે કહેવાય કે સ્વને અનુસરીને ભાવ કરે ને પરને અનુસરીના ભાવ છોડે, ત્યારે તે યુવાન થયો ધર્મમાં એમ કહેવામાં આવે છે. અને પૂર્ણ પરની પ્રાપ્તિ કરે ત્યારે વૃદ્ધ થયો. અને પરને અનુસરીને ભાવ કરે ત્યાં સુધી બાળક છે. બાળ બુદ્ધિ અજ્ઞાન બુદ્ધિ છે. અમે કાંઈ નાની ઉંમરમાં યોગની વાર થાય છે. પછી નહીં જોના છોકરો બનાવ્યો પ્રવીણભાઈ બેઠો તો નહીં ક્યાં ગયો છે? 12 વર્ષનો છે.
આપણા મેનેજર નહીં મહેતા પિશાબ થઈ જાય બહાર બેઠો ત્યાં બેઠો હતો ને પૂછ્યું નહીં બહાર બેઠો એમ કર્યું છે પથરીનો પથરી પૂછ્યા જોઈ કે નથી અંદરમાં જ પિશાબ છૂટી જાય એમ ઘરેનો રેંગ બેઠો હતો હજી તો ઊંઘી ઊભું થયો બારમાં હા આ શરીરની દિશાઓ અનુકૂળ હોય ત્યારે પ્રેમ કરે પ્રતિકૂળ થાય ત્યારે દ્વેષ કરે બે પરને અનુસરીને થતા ભાવ દુઃખરૂપ છે. અહીં કે છે કે ઉદ્ગલી પ્રાણીનો આ રીતે ઉચિત કરવાયું છે. હવે ફરીને પણ આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહાર જીવત્વના હતું એવા જે ગતિ વિશિષ્ટ દેવ ગતિ આદિ અને સંસ્થાન આદિ મળે પર્યાયો તેમનું ખૂબ વર્ણવે છે. પ્રવચન સાર વિતરાગી કહેલા આગમો એનો સાર છે. જૂનું કરવા માટે यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.